જો ઘડી જાય સત્સંગમાં જીવન પડો માટે તન ધન તારા નથી પ્રયા પરનો અંતે બધા અળગાથ છે માટે ચેતન નરતો છે ગોપીપતિયન લોકપતિયન ગોગ ગોકુલાનંદ જીવન યશોદાનંદ તેનો નમો કૃષ્ણ વ્રજચમ સરસ મજાનું આયોજન કરી છે આમ તો કેશાપાના આંગણે અને પરમ પૂજ્ય સેવા રસાણાના રામગીરી બાપુની પણ એમની પણ હાજરી છે આમ તો આન બાપુ આમ તો ભજન કોણ કર્યું કે રામ રટે ને રોટા બટે ઊંકો બટો છે ભાગ્ય આ તો કળજુગ કાદળની કોટડીમાં દોરણ લગે ન જાગ અને આ તો રામ રટે ને રોટા બટે આયા અને આમ તો બાપુ કેટલાય જન્મના કેટલાય પેઢીઓના પુણ્ય ભેળા થાય ને તો જ આવા ભજન કરવાનું મન થાય અને શું કામ ભજન કરવાનું મન થાય રામ જેવા કૃષ્ણ જેવા અને ભીષ્મ પિતા જેવા કઈ ઘુમાઈ ગયા છે પણ કેટલાય જન્મની કેટલી પેઢીઓના અહીંયા પુંજ ભેળા થાય ને તો જ બાપુ અહીંયા ભજન કરવાનું મન થાય અને આપણે આમ તો એક શ્રદ્ધાંજલિના નિમિત્તે અહીંયા બધાને અહીંયા આવવાનું છું છે પણ એક અભણ ચારણિક બાપ માટે લખે છે શું લખે છે આમાં કે ઘરમાં જને એ જ બાપ બેઠો એ અમૃત નીચે એ ખાલી એનો એક ખોખારો અને આધારે તાય જન્મારો ખાલી એક ખોખારો આધારે તાય જન્મારો जाहो जलाली एक दुनिया में मारा होती ये दुनिया में तुम्हारा बाप नु जाने અને આપણો બાપ હોય છે અને આપણે દુનિયામાં બાપ આમ તો કોઈ વાતની બાપુ કમી નથી રહેવા દીધી દુનિયામાં છે બધું મારા બાપનું છે અને અભણ ચારણ લખે છે શું લખે છે આમાં કે જાઓ જલાલી એ દુનિયામાં જોઈને મારા હતે એ દુનિયામાં છે બધું મારા બાપનું જાણે અને મારે જોઈએ આવતું જાણે દુનિયામાં બાપનું જાણે મારે જોઈએ આવતું જાણે ઉપાધિ હોય એ જ આપનો જરિયે એ જ સમય હોય
પણ દુનિયામાં આમ તો બધાને આપણે ઉપાધિ તો હોય છે, પણ બાપ શું લખે છે એમાં, શું કહે છે એમાં કે ઉપાધિયું હોય એ આપનો જે સમય એ મારો બાપ તેથી મને એકનું કહેતા. અને આ જને બાપનો એને ખબર પડે અને એને અનુભૂતિ બાપુ તો જ થાય કે જેને બાપની છત્રછાયા ગુમાવી છે ને એને ખબર પડે. શું લખે છે આમાં કે ઉપાધિયું હોય એ આપનો જે સમય એ મારો બાપ તેથી મને એકનું કહેતા. એ બધું ભૂલ્યું કે મીઠડો મેરામાં એ ઘરમાં તો કરતો કોઈ મૂંગવાટ કે મીઠડો મેરામાં એ ઘરમાં તો કરતો તો મૂંગવાટ એ મનમાં આજ રાજ મુજાણો જાણે આમ તો બધાનો ન્યાય મળી જાય. એટલે આટલી વાણી બોલી અને મારી વાણીને વિરામ આપવો છે ત્યારે ખૂબ